હેલો ગાઈસ, તો કેમ છો બધા મજામાં? તો અમારે મહેમાન આવ્યા હતા ભાર્ગવ ને એ લોકો. તો એ લોકો તો સવારે નીકળી ગયા, પોરબંદર જવાના છે. સાંજે લગભગ પહોંચી જશે અને કંઈ પ્રસંગ છે એવું એટલે એ લોકો નીકળી ગયા છે. અને વળી પાછું મુખાર હતા એટલા થઈ ગયા, એમાં ખાલી ખાલી થઈ ગયા 4 જણા 5 જણા. અને અત્યારે જો હું આવ્યો છું હોસ્પિટલે. જો ભક્તિનો હું બાટલો ચડે છે, એને હું તાવ ને શરદી ને ઉધરસ ને બધું થઈ ગયું હતું. બહુ નબળાઈ હતી. પછી ડૉક્ટરે કીધું કે બાટલો ચડાવી દે. તો નજીક બાટલો ચડે છે અહીંયા. થોડોક બાકી રહ્યો, બાકી ચડી ગયો છે. હે શું કેસ? હા, મહેમાન વયા કે ત્યાં હાંગરો લાગી ગયો. ત્યાં બાટલો ચડે છે, જો અહીંયા ઉતી જાય. થોડોક રહ્યો, હવે પછી જાશું હવે. હેલો ફેમિલી, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ઘણા સમય પછી ને તમે આગળના બ્લોગમાં જોયું એમ કે અમારા ઘરે મસ્ત મહેમાન આવ્યા હતા. ત્યાં મેં ઉતાર્યું હતું ને ત્યારે શૂટ રાધાજીને આવ્યા હતા. હા, તો દિવાળી પછી અમારે આમ મહેમાનવારી ચાલુ જ હતી. તો જો અમારે આ કારણ હોય કે અમારે ક્યારેક બ્લોગ ઉતરે ને ક્યારેક ન ઉતરે. તો શું કહેવાય, દિવાળી પછી નિખિલભાઈ નહીં આવ્યા તો એ બ્લોગ તો તમે જોયો હશે, પણ પછી બ્લોગ શૂટ કરવાનો કે મેળ આવ્યો ને તો મને આવ્યા હતા હર્ષા માસી નહીં ને પછી મારી તબિયત એકદમ ખરાબ હતી. એ તમે આગળ જોયું તો જે થોડોક બ્લોગ ઉતાર્યો તો બાટલો ચડાવતા હતા ને મને ત્યારે. ને એ પછી તો મેળ આવ્યો જ નથી, કારણ કે ઘરનું વાતાવરણ એવું થઈ ગયું હતું. ઘણા લોકોને અમારા જે રિલેટિવ છે એને ખબર જ હશે કે મારા નાનાજી જે હતા, નાનબાપુ મારા, એ એક્સપાયર થઈ ગયા હતા. એના માહોલમાં હતા અમે ને 10-15 દિવસ તો 15 દિવસ કાં આપણે ત્યાં, હા, 12 દી તો ત્યાં રહ્યા જ ને પછી આવીને એમ થાય કે શૂટ કરું પણ એમ મન જ નહોતું થતું ને થોડુંક એ બધા માહોલમાં હતા ને તો થોડુંક મજા નહોતી આવતી. તો આજથી જઈ કે રેગ્યુલર થઈ જાય કે રવિવાર છે ને તો આજથી તું સ્ટાર્ટ કર થોડું એમ. અને થોડું શું કહેવાય, આ બાજુ કંઈક કામ કરીએ તો થોડુંક મગજમાંથી નીકળી જાય. બાકી થોડુંક યાદ આવ્યા રાખે નાના બાપુ, કારણ કે જોડે રહ્યા ને પાછી એટલી લાગણી હતી એની ને નથી. હજી વિશ્વાસ ન થયો તો મને કે એ નથી. એમ થાય કે પોરબંદર જ છે, હમણાં આપણે ફોન કરશું તો આપણે એને ફોન કરીને પૂછશું શું કરે. એનો એક જ શબ્દ હોય, આમાં આમ કરે મજામાં ને, કારણ કે સાંભળતા થોડુંક ઓછું એટલે બહુ વાતચીત તો ન કરે, પણ છતાંય અમને આમ એનો અવાજ સાંભળવાની ને એટલી ટેવ હતી ને કે નાની નાની ચિંતા એની જે હતી ને એવી એની ટેવ હતી અમને કે હવે નથી ભૂલાતું. શું કરવું, પણ તો એ ધીરે ધીરે ટ્રાય કરીએ કે હવે આપણે પાછા બ્લોગ કન્ટિન્યુ કરીએ અને જેમ જેમ ટાઈમ મળશે એમ બતાવશું. ને આજે તો રવિવાર છે એટલે અમારે થોડુંક લેટ હતું, 11:30 થઈ ગયા અત્યારે. હજી બધું કામ બાકી છે, કારણ કે અને થોડોક આજે સન્ડે છે એટલે અમારે મોડી મોર્નિંગ થઈને હજી કામ બધું હજી બાકી છે. કાંઈ ખબર ને આમ ઈચ્છા જ નથી થતી કામ કરવાની, પણ જોકે કરવું તો પડશે. કપડાં તો મશીનમાં નખાઈ ગયા અને નાસ્તો એમાં મસ્ત કરી લીધો. પ્રથાબેનનો નાસ્તો હાલે ને એનું ચાલવાનું કામકાજે હાલે. હવે તમે કોઈ વ્લોગમાં તો નહીં જોયું હોય કે હવે પ્રથાબેન અમારા મસ્ત જો. પ્રથા, હાય, હલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કેમ કરે પ્રથા? જય શ્રી કૃષ્ણ કેમ કરે? જો રાજી થઈ જાય. અને અહીંયા જય પણ બેસી ગયા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શું કે વેકેશન એટલા દિવસ સારા વધારે ઓલા કામ થતા ને નકા બોયા ગઈ તો મને વધારે ઝટકો લાગ્યો. હા, કારણ કે આપણે આ નાની નાની વાતમાં એને આદત કેટલી હતી. આપણે એમ થાય કે મોટા થયા હોય ને 2 વર્ષના તો ત્યાંથી આવ્યા ગયા ત્યાંથી લઈને એટલા આપણે અહીંયા આવ્યા ત્યાં સુધી એની પાસે હતા. હજી આપણે જતા અહીંયા એની પાસે મોટો થયો ને. આમાં આપણે કંઈક વાત હોય એટલે તરત આપણે એમ એની આદત હતી ને. આમ ભલે આઘાર હતા પણ નાની નાની વાતમાં આદત. મેચ આવે તો યાદ દેવરાવે,
કે આનું આમ છે ને તમે એને યાદ ન હોય તો તમે ફોન કરીને યાદ દેવડાવો. મેચ ચાલતો હતો ને યાદ કર્યો મેં કીધું નાનબાપુ હતો હું કેવો તરત ફોન કરીને હા. કીધું નાનબાપુ અત્યારે મેચ છે જોજો એમ. આપણે ત્યાંથી આવીએ તો થેલા ગણે પછી યાદ રાખે પછી સવાર ફોન કરે આટલા થેલા લીધા આમ આમ જોઈએ કે આઘા હતા ને આમ કઈ કાપ આમ નાની નાની વાતમાં એની આદત બહુ હતી આપણે. થેલા ગણીએ કેટલા થેલા છે કેટલા દાખલા છે ઘરે ગણીને લઈ જજો ઉતરો ત્યારે હા. ભૂલતા નહીં. એમાં હું તો ત્યાં જાઉં ને એટલે નાની માં કંઈક નવીન બનાવ્યું ને એટલે એમ કે ભક્તિને દીધું નાની માં હું થોડી ના પાડું ઘર જ છે કે હા ઓલું દેજો એટલે એમાં લાડવા ગોળપાપડી દેજો ભક્તિ નહીં લાડવા ભાવે ને એટલે ત્યાં જઈને એમ કે લાડવા કરજો ભક્તિને ભાવે ને તી. હવે નહીં કે કરી હા હા એટલે એમ બહુ હાવ આમ યાદ આવે હવે તો હાવ ઘર ખાલી ખાલી થઈ ગયું મમ્મી જો કે થોડાક દેવા ત્યાં રોકાણા અમે ઈન બીન ને તીન જે એકલા હે એમાં માણસ જોડ જ મસ્ત હતી. સાચી વાત છો એના મોઢે કોઈ દી આપણે આમ કોઈ વિશે પણ આમ થોડુંક કંઈ ખરાબ વાત એના મોઢે કોઈ દી ન થાય હજી આપણે બધા એકબીજા કંઈક વાત કરતા હોય તો આપણાથી બોલાઈ જાય કોઈ વિશે હા, બોલાઈ જાય. પણ એના મોઢે કોઈ દી નહીં હું આટલા વર્ષ થયા ને જેટલા આવતા હતા ને બધા એ બધા એમ જ કહેતા હતા કે એના મોઢે કોઈને હસતું મોઢું એનું પાછું કોઈની ઓલી કરી હા. આમથી આમ કરવી હમ. કોઈ દિવસ નહીં. હા ને પછી આમ માણી આમ ખવડાવવા મને ભલે હા. ખાઈ જમી જવાનું આમ જવાનું હા કંઈક નવીન બનાવવાનું આપણે જાય ને તો એ ન કહે એ કોઈ આવે તો એમ હા જમીને જાજો. ગમે એ વ્યક્તિ આવે આટલા દી બધા જો 12 દી નાની માએ કેવું બધું ઈજવું ને કર્યું ને હા, કે એની પાછળ એમ બધાય રાજી થાય એ જ્યાં હોય છે એનાથી રાજી થતા હે હા તો ભગવાનને હું આમ માલામાલ થઈ ગયા આવા વ્યક્તિ એની પાસે ગયા એટલે કા તો એનું કામ થઈ ગયું હવે. તો નહીં અમારા કિશનભાઈ બેસી ગયા કિશનભાઈ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ. શું કે તમારી તબિયત તબિયત હવે સારી ને? વાંધો હમણાં 2-3 દી થયા એને લીંબુ ઊંઘા થઈ ગયા હા બેડ ઉપર હુતા ને હુતા હતા કામ 2 દી ન કરી કોઈ દી રજા ન પાડે થોડો કફ છે હજી પછી તો દવા પીવાય. હા ઈ તા રાબ ને એવું હોય તા ગરમ પાણી ને પીધા રાખજો એટલે નહીં વાંધા આ વાતાવરણ જ એવું છે જો ને બધી જગ્યાએ ઈ જ બધાય છે એમાં બીમાર જ છે. બેંકમાં 2-3 જણા બીમાર છે. હા ધ્યાન રાખવાનું હમણાં સ્વેટર ને પહેરીને જવાનું હોય તો જાવ તોય કાન પેક રાખવાના મોઢે બાંધી લેવાનું કિશનભાઈ નાસ્તો કરીને બેસી ગયા ને અમારે જવાબ એમ તમારે શું કેવું છે નાન બાપુ વિશે નાન બાપુ છે તે કહેવાય જ નહીં આપણે તો. શબ્દો પ્રેમ ન કહેવાય. શબ્દો ઓછા પડે નહીં યાદ આવે આમ એમ થાય કે બહુ યાદ આવે નાની નાની વાતમાં ભગવાન એની આત્માને શાંતિ આપે જ્યાં હોય ત્યાં ને છેલ્લે આપણે આમ ન પહોંચ્યા કાંઈ એ થોડોક એક અફસોસ અમે રહી ગયો ખેલાડી પણ મને આખી જિંદગી અફસોસ રહી કે હું હા. જ્યારે જ્ઞાન થયું આ બાજુ નતો આખી મતલબ એટલા વર્ષ ભેગા રહ્યા આપણે આટલા આપણે, વર્ષ, મોટો હા. ભેગો થયો પણ મને કહે કે હું આપણે છે છેલ્લે ને આ તે ભેગો દી નહોતો. તે દી નીકળતા હતા જ ને મોદીને આપણે વર્ષની આપણે ઘરે નીકળવાનું તૈયારી હતી ને ફોન આવી ગયો હા. કિશનભાઈ નતા આવે ને પછી એને એવું કીધું કે હાલે આવવાનો નતો મરી જવાનું. હા એ મને રહે હું બાજુમાં નતો ભેગો નતો ભેગું યાદ નતો એમ રહેતું એમ ભેગો તો હતો એમ છેલ્લે જા ગયા ત્યારે હા પણ જો ને આપણે એમ જ હતું કે ગયા વખતે એને હરખું થઈ ગયું હતું ન્યુમોનિયા આટલો થયો હતો તોય તો આ વખતે એમ હરખા થઈ જ જાય આપણે એવું લાગે જ નહીં કે જાય કારણ કે બીમારી કઈ નહીં આમ બધી રીતે હાજા એટલે આપણે ઓલું થાય જ નહીં પણ આમ જો કે દિવસ ને બધું સારું હતું એનું કે 11 હતી ને એવી રીતના બધું પાછું સારું ભગવાનને એની આત્માને શાંતિ આપે ને જો અમે બેન છો આટા આટા મારે હાલો હવે આ બેન રમે અમારું કામકાજ હવે ચાલુ કરી દઈએ એ જે મશીનમાં કપડાં ધોવાશે ને 11 થયા પછી જોઈએ જમવાનું ને શું થાય ને જઈએ હે ને ગીત સાંભળતા હતા તેને થોડીક વાર પોસ્ટ કરી એમ ફેવરેટ ગીત આવતું હતું કે કાં જઈ અમારા બેન એમાંથી ઓલું થાય બોલવાનું કે એને બધા ગીત આવડતા હોય મને આવડતા ન હોય મને તો લાઈન આવું તો લાઈન ટુ લાઈન યાદ છે કે લાઈન ટુ લાઈન તમને શોખ છે ને એટલે મને શોખ ના થાય મને તમે ભગવાન ના કહેવા લો હું બધા ગીત બોલું ભગવાન ના કીધું હાર બધા બોલતી જાવ એ બોલે પહેલા પણ આમ આ ગીત મને ન આવડે પેલા કેટલા મેં ખબર ગઈ સોંગ ને નવ વાર ફોન મારી દે આપણે સાંભળો ઘણાય ને એવા શોખ હોય પહેલા તો હું અજય પણ કામ કરતો ને તે ઓલો ઇયરફોન ભૂલે જાય ને ફોનમાં ગીત ચાલુ કરું મોઢો ફોન રાખો નીચે સ્પીકર હોય ને ઉપર ખિસ્સામાં રાખો ભેગું પણ સંભળાય ને ગાતો જામ સાઈડ ઓલા કરો ઘણાય ને હોય મારી મમ્મીને એવો શોખ
એને જૂના ગીતનો જો કે અને જૂના ગીત બધા લાઈન ટુ લાઈન આવડતા હોય ને પહેલાં બહુ શોખ હતો, હવે તો નથી સાંભળતા. નકર પહેલાં છે ને એ બહુ ગીત ચાલુ કરે ને પછી કામકાજ ઉપાડો એવા જો ને કિશોર કુમારના અને રાજેશ ખન્ના એ જ ને, હા એ તો હીરો હતો જો કે, એટલે એના ગીત ને આવતા હોય ને તો સાંભળતા જાય ને કામ કરતા છે. ને હવે 11:30 થયા, તમે નાવાની તો વાર છે ને હજી? તમે નાહી લ્યો પછી આ બેનને સાચવજો એટલે ફરવા વયા જાય. હા હવે ભગવાનને પ્રાર્થના કરે કે નવા વર્ષમાં કંઈક આશીર્વાદ આપે ને આપણે જાય ફરવા. તો હાલો આપણું કામકાજ ઉપાડીએ. હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તો વાગવામાં છે 9:30 અને અત્યારે જો અમારા આજે શું થોડાક જમવા જો રોહિત કિશન છે, નીવ ને જીયા ની લોકો છે, પછી રોહિતભાઈ છે. તો આજે મજા બધા સાથે જમીએ છે અને જો શું બને એવું છે એ થયું નથી પણ જો મારે સેન્ડવિચ બને છે ભાઈ, આ બધા ભેગા છે જમવામાં મારા. હા શોપિંગ કરવા ગયા હતા, મસ્ત શોપિંગ કર્યા બતાવશો આગળ ટાઈમ હશે તો. અત્યારે ટાઈમ એટલું કટોકટી છે. સેન્ડવિચ થઈને મારા ઓલા બેન છે મારી પાસે સચવાણા. હા રેડી નથી જીયા હાચવાઈને તો મારા અહીં થઈ જાય. તમારે બધાને તમારે વાલે કામ જોવા હા તો હોય બધા ભેગા થાવ એટલે. હા મેં હમણાં 9 વાગ્યા પછી તો ફૂલ બિઝી હશે. જઈને મોબાઈલ લેવા હું તો વધારે બિઝી હશે, બીજાને ખબર નથી. મોબાઈલ લેવાનો ટાઈમ નહીં. હા મને ટાઈમ નહીં હવે ભાઈ. કેવો છે મસાલો બરોબર થયો? મસાલો બરાબર. ખાઈને પછી રિવ્યુ બધાનો કહેજો એવો. અત્યારે હું ફટાફટ કરવા માંડું જેવું થયું હોય એવું. બરોબર છે? જો ઓલા બેનનો અવાજ આવે. બરાબર. સારું ચાલો હું ફટાફટ બનાવવા માટે તમે ગરમ ઉતરે પીરસતા જજો, જમતા જજો બધું. ઓકે? હા તો જ્યાં અમારે 10:15 થઈ ગયા ને મસ્ત સેન્ડવિચ ખવાઈ ગઈ. મહેમાન અડધા વયા ગયા જઈ. કેવી લાગી સેન્ડવિચ? બરોબર હતી ને? શું કહે સેન્ડવિચ ખાઈને હવે અમારે જો અહીંયા ચાલુ થઈ ગયું એડવર્ટ આવ્યો ને. હવે અમારે ઝઘડાનું કારણ બંધ થઈ જવાનું છે કાજે, કારણ કે બિગ બોસના ફિનાલે છે પછી પૂરું. કેટલા વાગ્યા સુધી આવશે હજી? પાછું કાલે આપણે હોય ને બિગ બોસ, મારે ને તમારે એમ સવારના 5:30 વાગ્યા જીમ હોય કા પ્રથા એમાં બધું જો એને જાતે ઉતારવો બ્લોગ. હાય જોતે હાય હેલો વાલી થઈ જાય એ ડાય થઈ ગઈ. આંખો બંધ કર તો પ્રથા, આંખો બંધ કેમ કરે? આંખો બંધ કેમ કરે? સુઈ જાવ ને હે નહીં કરવી ને. જય શ્રી કૃષ્ણ કરો તો બધા, જય શ્રી કૃષ્ણ કરી દો, જય શ્રી કૃષ્ણ કરી દે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ભાઈ આવી ગયા પ્રથાના, એમ પ્રથાના ભાઈ. હાય કેમ છે? જય શ્રી કૃષ્ણ. હમણાં ઘણા ટાઈમ સેન્ડવિચ ખાધી ને? સેન્ડવિચ કેવી લાગી? બહુ મસ્ત. આવી ને? ઓહ અમારા અડધા મહેમાન હા તાર મમ્મી હું વાલું બોલું. ચાલુ કરો. મારી છે ના મારી મમ્મી છે. કોની મમ્મી છે? માલી છે. પ્રથાની નથી માલી છે. હાલો આપણે વાવા જોઈએ, ફઈને બતાવી. હાલો વાવા બતાવી. હાલો ફઈને હાલો શોપિંગ કરી આવ્યા ને એ જીયાને બતાવીએ કેવું લાગે. કેવું લાગે એ તમને બતાવું બધાને ને અમારા નણંદભાઈને બતાવી દઈએ. કા તેમાં છે એવું કે અમે પ્રથાને શોપિંગ કરવા ગયા હતા પણ વધારે મારી શોપિંગ થઈ ગઈ કાજી. ઈ તો આપણે લેડીઝ ને એમાં છે બાનું હોય ખાલી કોકનું આપણું મળી જાય આપણે. આ તો સાઈઝ નીકળી તો પછી એમ
હા કે લઈ જ લેવાય ને તો દુકાનવાળાને ફાયદો થાય હા, છે. તો. આપણે પેટ્રોલ વાળીને ગયા હોય તો હા પૈસા તો ઓછું ફાયદો તો થવો જોઈએ ને એને તો પાછા ગરમ હતા એટલે કહું શિયાળામાં કામ આવે જોજો એ કેવા લઈ ગઈ આમ જ છે. ઓહો મેરી ક્રિસમસ આ તો અત્યારે મને હું લાગી ગયું કે અત્યારથી લઈને રાખું ને પછી પ્રથમ સ્કૂલમાં ફંક્શન હોય ને ત્યાં પહેરવાનું ના હવે તમે જયભાઈને કહેવાનું કે હા, તમે આવી ગયા હવે પાર્ટી કરવા લઈ જાવ પાર્ટી કરવા લઈ જાવ હા. જો એક આ છે હા 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 તમે જો આમાં સંતૂર મમ્મી લખી સંતૂર મમ્મી હા. આ તારા જો પ્રથા એના કાઢીને બતાવે જો ક્યાં પ્રથાના ક્યાં એમાં છે પ્રથાના આ પ્રથાનું જો હા 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 એ રાધુ કોનું હોય મારું છે મારું મારું છે મારું છે તો આ છે હજી એક હું લઈ જાઉં જો તો હા 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 એ મમ્મીનું છે પાછું ને એક લાસ્ટ આ છે 4 લીધા મારા ને 2 પ્રથાના લીધા પ્રથાન મળ્યા જ નહીં કે બેન કે નથી હવે સ્ટોકમાં પછી મારા થઈ ગયા મેળ આવી ગયો ને આ સોક્સ લીધા ને બસ બાકી કેવું લાગ્યું જીયા મસ્ત છે હવે હું કપડાની શોપિંગ અમારે થઈ ગઈ છે હા. જયભાઈ પાસે ખાલી પૈસા લેવાના બાકી છે પાર્ટી કર સ્કૂટરને ગાડી તો હા આપણી ઘરનું છે. હા એ વાંધો હા એટલે એ એક જીયા એને જો હમણાં ગાડી લીધેલી એની પાર્ટી થઈ ગઈ સેન્ડવિચની કા નીવ રહી ગયો ને કે મારે નીવને કહું જો ગાડી તે લીધી ને પાર્ટી મેં આપી પાર્ટી બાકી આપણી હવે. વાંધો ને હવે અમે New Year આવશે ને એમ નહીં અમે લઈ દે તમે પાર્ટી આપી દેજો ને સાચી હો. હા તો હવે અમારા બેન છે ને એને કિલોમીટર સાવ પૂરા થઈ ગયા હમણાં એવી નીંદર આવી જશે ને કે સીધું સવાર પડશે પ્રથા સુઈ જાવ ને કરી જાવ ને એ હવે એક કાઢીને બતાવે જો હે પાછા બેન જોવું ઈ ચેક કરે બરાબર કે તમે લઈ હા, આવો કે નથી લઈ હા. આવો એટલે દુકાનવાળાને કહેવા છે કે ભાઈ આ ડિફેક્ટિવ હા. હા જો 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 કેટલા છે આ આવ્યા જો અમારા ભાઈ કેવી લાગી સેન્ડવિચ મસ્ત ધી બેસ્ટ 10 આઉટ ઓફ 10 ઓહો તો એનો મતલબ શું મળશે અમને તમે કેવો ઈ ગાડીમાં ચક્કર હાલો હાલો તો અમારે- બિગ બોસ પૂરું હું થઈ હમણાં જાય હું હમણાં એ જ કહેતી હતી કે ગાડી તમે લીધી ને પાર્ટી મેં આપી દીધી બરાબર એટલે હવે અમે ગાડી લઈને ત્યારે તારે પાર્ટી આપવાની ડન કેટલી લેવી ગાડી કરી આવ્યા છે એટલે તમારી પાસેથી પૈસા એમ જો તમારે સ્કૂટર આવ્યું પછી અમારે આવ્યું એટલે હવે તમારી ગાડી આવી એટલે અમારે આવી જાય ને થોડોક ટાઈમ હા નવા વર્ષમાં નહીં કઈ કરી નવું વર્ષ આવે ને તો બધાયને હા ગાડી આવી જાય હા ભાઈ બ્લેસિંગ આપે હવે પહેલી જાન્યુઆરી 2026 ના ગાડી હોઈ જાય બરાબર ઓહો એ તો બહુ ટૂંકું પડી જાય એ ક્યારે તો આવશે? સારું યાર તારા આશીર્વાદ બસ પાર્ટી તારે આપવાની છે ગાડી તમે લઈ લો હું વાંધો નહીં ડન તમે કયો ને આ પાર્ટી આપશો પાકું લે તો સારું ચાલો તમે હવે જાઓ છો ગાડી માટે મારો જોઈએ હવે 10:30 થઈ ગઈ બેન બિગ બોસ સુઈ પૂરું થાય પછી ખબર પડે તો તમે મારી આવજો તો મારે તો હોઈ જવું પડશે મને પછી મરાવી દેજો વાંધો નહીં એમ ના હાલે બધાને ભેગું જવું પડે પણ આ હમણાં સુઈ જાય ઈ જાગે ત્યાં સુધી જોઈએ જ્યાં કેટલા 10:30 તો થઈ ગયા બેન જાગવાનું છે તમારે તો સારું ચાલો જોઈએ અને એડવર્ટાઈઝ આવે તો ત્યારે જશું ને બાકી હવે પૂરું થાય પછી ત્યારે જવાનું ચક્કર મારે અમે દે તમારે નથી આવું વાંધો ને એવું હોય તમે જાજો ને ઓલે હુડાઈ દઉં જો હુઈ જાય તો આ તો ક્યારે જોઈએ હાલો ને જે થાય પણ બ્લોગનો એન્ડ કરી દઈએ બાય બાય જો એની નીંદર બાય બાય ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ